જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બિસાણા બાય મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો ટોપિક ચેપ્ટર 3 શ્રેણિક, એનો કોન્સેપ્ટ એમસીક્યુ પાર્ટ 2, જેની અંદર આપણે અગાઉની બોર્ડમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ છે એનો સમાવેશ કર્યો છે। સાથે સાથે વધારાના કોન્સેપ્ટ એમસીક્યુ લિબર્ટી 2024 પેપર છે એની અંદરથી ચુનિંદા એમસીક્યુ લીધેલા છે। ચલો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ। અહીંયા પહેલો જ પ્રશ્ન एमसीक्यू જોઈ શકો છો। a प्लस a डैश इज इक्वल टू एकम श्रेणिक I। श्रेणिक a बराबर आ આપેલ હોય તો કે આલ્ફાનું મૂલ્ય શોધો। આલ્ફાનું મૂલ્ય આપણે શોધવાનું છે। શરત કઈ આપી છે? a પ્લસ a ડેશ ઇઝ ઇક્વલ ટુ I। પ્રશ્ન પહેલો, a ડેશ શું છે તે, તો એનો કોન્સેપ્ટ આપણે લઈ લઈએ। તો કોન્સેપ્ટ કયો છે? તો પરિવર્ત શ્રેણિક। કોન્સેપ્ટ કયો છે? પરિવર્ત શ્રેણિક। તો પરિવર્ત શ્રેણિક છે એનો સંકેત કયો? તો એ ડેશ વડે દર્શાવી શકાય અથવા એ ટ્રાન્સપોઝ વડે પણ દર્શાવી શકાય। પરફેક્ટ। પરિવર્ત શ્રેણિકને શું કહેવાય? એ ડેશ અને એ ટ્રાન્સપોઝ એ બંને વડે દર્શાવી શકાય। હવે ડાયરેક્ટ વાર્તા કરીએ કે બધી જ હાર હોય એ બધી જ હારનું રૂપાંતર કોની અંદર કરવામાં આવે? બધી જ હારનું રૂપાંતર સ્તંભની અંદર કરવામાં આવે તો મળતા જે નવા શ્રેણિક હોય એને મૂળ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કહેવાય। તો એ છે એની બધી જ હારનું રૂપાંતર સ્તંભમાં કરવામાં આવે તો મળતા નવા શ્રેણિકને એ ટ્રાન્સપોઝ અથવા એ ડેશ એટલે કે પરિવર્ત શ્રેણિક કહેવાય, મૂળ શ્રેણિકની સાપેક્ષે। એક્ઝામ્પલ લઈએ, ધારો કે એ બરાબર 1 2 3 4 5 અને 6 2/3 કક્ષા છે, અહીંયા ખાસ નોંધ રાખજો। તો કે આનો પરિવર્ત શ્રેણિક એ ડેશ બરાબર કેટલો થાય? તો હારની રૂપાંતર કની અંદર કરીએ? સ્તંભની અંદર। તો 1 2 3, બીજી હાર 4 5 6 સ્તંભ બનાવે તો 4 5 6, અહીંયા જો 2/3 હતો, અહીંયા કક્ષા કેટલી થઈ? હારની સંખ્યા 3, સ્તંભની સંખ્યા કેટલી થઈ? 2। તો અહીંયાથી કોન્સેપ્ટ બીજો શું નીકળે કે મૂળ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક તમે લો તો હંમેશા એની કક્ષા પણ ચેન્જ થાય। 3/2 હોય તો 2/3 થઈ જાય, m/n હોય તો n/m થઈ જાય, 4/5 હોય તો 5/4 થઈ જાય। પરફેક્ટ પરફેક્ટ। ચલો હવે એના આધારે આપણો કોન્સેપ્ટ જે છે એ હવે ચેક કરી દો। કયો? સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક માટેનું। તો સંમિત શ્રેણિક કોને કહેવાય? તો ધ્યાનમાં રાખજો, સંમિત શ્રેણિકની વાર્તા કરીએ તો આપણો મૂળ શ્રેણિક હોય, મૂળ શ્રેણિકનો તમે પરિવર્ત શ્રેણિક લો, એ પરિવર્ત શ્રેણિક છે એ અને મૂળ શ્રેણિક બંને કેવા મળે? સમાન મળે તો આપેલ શ્રેણિકને શું કહેવાય? સંમિત શ્રેણિક કહેવાય। તો સંમિત શ્રેણિકની શરત કઈ? એ ડેશ બરાબર એ શ્રેણિક થાય। વિસંમિત શ્રેણિક, તો વિસંમિત શ્રેણિક કઈ? એની શરત કઈ? વિસંમિત શ્રેણિકની શરત તો એ ડેશ બરાબર કેટલા થાય? મૂળ શ્રેણિક હોય એથી વિરોધી શ્રેણિક મળે તો એ પ્રકારના શ્રેણિકને વિસંમિત શ્રેણિક કહેવાય। કયું શ્રેણિક કહેવાય? વિસંમિત શ્રેણિક। તો શરતો તમારે ધ્યાનમાં રાખવાની, સંમિત શ્રેણિક જ્યારે આપણને બોલે તો એ ડેશ બરાબર એ લઈને દોડવાનું અને વિસંમિત કહે તો એ ડેશ બરાબર શું લેવાનું? -એ શ્રેણિક લેવાનું। પરફેક્ટ પરફેક્ટ। અત્યારે હાલ ટોપિક આપણો કયો છે જોતા રહેજો। a પ્લસ એ ડેશ બરાબર એકમ શ્રેણિક I આપ્યું છે તો આલ્ફાનું મૂલ્ય શોધો। એ શ્રેણિક અહીંયા લખી દઈએ, જો લો, સાઇન આલ્ફા માઇનસ કોઝ આલ્ફા, કોઝ આલ્ફા અને સાઇન આલ્ફા। એ ડેશ એટલે પરિવર્ત શ્રેણિક કહેવાય, પ્લસ એ ડેશ જો લેજો હારનું રૂપાંતર કોની અંદર કરો? સ્તંભના। પહેલી હારનું રૂપાંતર સ્તંભની અંદર, સાઇન આલ્ફા માઇનસ કોઝ આલ્ફા, બીજી હારનું સ્તંભમાં રૂપાંતર કોઝ આલ્ફા અને સાઇન આલ્ફા બરાબર શું આપેલું છે? એકમ શ્રેણિક I 2/2 કક્ષાનો 1 0 and 0 1। સરખામણી કરી દો। સરખામણી આપણને આવડે છે, દરેક ઘટક છે એનું સ્થાન મુજબ સરવાળો તો સરવાળો, બાદબાકી તો બાદબાકી કરી દો। માટે સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા 2 સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1। માટે સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1/2। કયા ખૂણા માટે 1/2 વેલ્યુ થાય? ખબર જ છે સાહેબ, આલ્ફા બરાબર કેટલા? π/6 બોલે તો 30 ડિગ્રી। પરફેક્ટ।
તો અહીંયા આપણો ફાઇનલ આન્સર ઓપ્શન કયો? બી. ઓકે, અને બુકની અંદર આપણો MCQ આવો છે, પરંતુ એ કોના માટે છે? સાઇનની જગ્યાએ કોઝ આવે છે. પરફેક્ટ. તો અહીંયા જો સાઇનની જગ્યાએ કોઝ આવતા હોત, ધ્યાનમાં રાખજો એક્સ્ટ્રા, તો 2 cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1. તો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાત? 1/2. તો આલ્ફા બરાબર કેટલા થાત? કયા ખૂણા માટે 1/2 થાય? કોઝના. તો π/3 માપના ખૂણા માટે થાય. તો કોઝ હોત તો આપણો જવાબ આ આવત, પરંતુ અહીંયા સાઇન છે તો જવાબ કેટલો આવત? 30 π/6. નેક્સ્ટ MCQ. ચલો અહીંયા જોતા રહેજો. કેપિટલ A અને B સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિકો છે, તો AB પ્લસ BA ઇઝ ઇક્વલ ટુ કયો થાય? બસ તમારે ધ્યાનમાં રાખવાનું, જ્યારે પ્લસ નિશાની આવે તો સમમિત જ હોય. આંખો બંધ કરીને ધ્યાનમાં રાખવાનું. અને માઇનસ નિશાની આવે તો શું કરી દેવાનું? વિસમમિત. આંખો બંધ કરીને. પાકા. ચલો તો AB પ્લસ BA બરાબર કયો શ્રેણિક થાય? સમમિત. નીચે જ આપેલું છે, આપણે બોલ્યા પહેલાં ચલો કે સમમિત શ્રેણિક A અને B સમમિત શ્રેણિક આપેલા હોય અને AB માઇનસ BA હોય તો બે હાલત બોલી દીધું. પ્લસ માટે સમમિત, માઇનસ માટે શું ધ્યાનમાં રાખવાનું? વિસમમિત. તો આપણો આન્સર કયો થાય? વિસમમિત શ્રેણિક. પરફેક્ટ. ઓકે, બીજો જો શ્રેણિક A સમમિત હોય અને વિસમમિત બંને સાથે હોય તો એ પ્રકારનો શ્રેણિક કયો શ્રેણિક કહેવાય? તો ધ્યાનમાં રાખવાનું, આપણને કીધું સમમિત એ હોવો જોઈએ, સાથે સાથે વિસમમિત હોવો જોઈએ. તો એવો કયો શ્રેણિક છે? તો શૂન્ય શ્રેણિક. આપણે બુકનું MCQ છે એટલે ખ્યાલ હોવો જોઈએ. પરફેક્ટ. ખાસ. બીજું, A અને B સમાન કક્ષાવાળા શ્રેણિકો હોય તો AB ટ્રાન્સપોઝ માઇનસ BA ટ્રાન્સપોઝ. માઇનસ નિશાની એટલે મેં તમને શું કીધું? યસ, ઓફકોર્સ વિસમમિત શ્રેણિક કહેવાય. શું કહેવાય? વિસમમિત શ્રેણિક. એટલે ધ્યાનમાં શું રાખવાનું? પ્લસ માટે શું ધ્યાનમાં રાખવાનું? સમમિત. માઇનસ માટે શું યાદ રાખવાનું? વિસમમિત. પરફેક્ટ. અને સમમિત અને વિસમમિત બંને હોય તો એવું શ્રેણિક કયો હોય? હંમેશા શૂન્ય શ્રેણિક જ હોય. ડન. નેક્સ્ટ MCQ. ચલો, બહુ મસ્ત પ્રશ્ન હતો. અરે વાહ, ધ્યાન રાખો. સુપર્બ. અહીંયા આપણને કીધેલું છે, જોઈ લેજો. 2023નું MCQ સૌથી બેસ્ટ. સારો. A બરાબર આપણને શરત આપી છે, A બરાબર B પ્લસ C બાય 2. જ્યાં B પોતે શું છે? વિસમમિત શ્રેણિક. B પોતે વિસમમિત શ્રેણિક છે. વિસમમિત શ્રેણિક. B પોતે વિસમમિત શ્રેણિક. C શું છે? તો C પોતે સમમિત શ્રેણિક આપેલ હોય. પરફેક્ટ. C પોતે શું આપેલું હોય? સમમિત શ્રેણિક. તો કે C ની વેલ્યુ કઈ થાય? આપણે પ્રશ્ન અહીંયા જોઈ લેજો. C બરાબર શું? શ્રેણિક C બરાબર નીચેનામાંથી કયો ઓપ્શન આવશે? આપણે શ્રેણિક C શોધવાનું છે. જોતા રહેજો. શરતો અહીંયા લાગુ છે, તો શરતો પરથી પહેલો કોન્સેપ્ટ શરતને આપી દો. વિસમમિત શ્રેણિકની શરત અભી હાલત શીખી ગયા કે મૂળ શ્રેણિકનો શું લેવાનું? ટ્રાન્સપોઝ. એ મૂળ શ્રેણિકથી શું મળે? વિરોધી શ્રેણિક મળે તો શું કહેવાય? વિસમમિત શ્રેણિક કહેવાય. સમમિત શ્રેણિક માટે શું શરત શીખ્યા? તો ટ્રાન્સપોઝ લો અને મૂળ શ્રેણિક અને પરિવર્ત શ્રેણિક બંને કેવા મળવા જોઈએ? સમાન. તો શું કહેવાય? સમમિત શ્રેણિક કહેવાય. પરફેક્ટ. વિસમમિતમાં ટ્રાન્સપોઝ બરાબર શું થાય? માઇનસ મૂળ શ્રેણિક, અને સમમિતમાં શું થાય? ટ્રાન્સપોઝ બરાબર મૂળ શ્રેણિક. પાક્કા. પાક્કા. ચલો ત્યારે આપણે શોધવાનું શું છે એના આધારે ચલો C શોધવાનું છે અને ઓપ્શનમાંથી શોધવાનું છે. તો હું ઓપ્શનમાંથી સીધો જવાબ આપીશ. ઓપ્શન પહેલો, કના બરાબર C થાય છે? C A પ્લસ A ડેશ બરાબર C થાય છે? A પ્લસ A ડેશ બાય 2 બરાબર C થાય છે કે માઇનસ A ડેશ બરાબર C થાય છે? એ આપણે ચેકઆઉટ કરવાનું. બસ ઓપ્શનથી સીધો જવાબ. ડાયરેક્ટ કરવા જશો તો ભૂલ પણ પડી શકે છે, એટલે હું જે શીખવાડું એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણીવાર ઓપ્શન છે આપણને સરળતા દર્શાવે છે. બોલો, A પ્લસ A ડેશ આપણે લઈને દોડીએ. A એટલે શું કહેવાય? મૂળ શ્રેણિક. મૂળ શ્રેણિકની શરત કઈ આપી છે? લખી દો. B પ્લસ C બાય 2. જોતા રહેજો. A ડેશ. પરફેક્ટ. A ડેશ એટલે શું કહેવાય? પરિવર્ત શ્રેણિક. જોજો પ્લસ કરીને A ડેશ એટલે પરિવર્ત લઈ લો. આનું પરિવર્ત શ્રેણિક શું થાય? સરવાળાનો પરિવર્ત તો મૂળ શ્રેણિક જ થાય. તો B ડેશ પ્લસ C ડેશ બાય 2 થાય. પરફેક્ટ. પરફેક્ટ.
હવે આપણને જે આપેલું છે એનો ઉપયોગ તો કરવો પડશે ને. હા, કરવો જ પડે ને સાહેબ. બી ડેશ, તો બી ડેશની જગ્યાએ કેટલા મૂકીશું? -b. જોતા રહેજો, b + c/2 હતા એમને એમ. બી ડેશની જગ્યાએ કેટલા? -b. સી ડેશની જગ્યાએ સાહેબ શું મૂકીશું? સી ડેશની જગ્યાએ +c/2. બંને શરતો અહીંયા પધરાવતા. પરફેક્ટ. જોઈ શકો છો, +b -b ઘર ભેગા, અડધો c અડધો c બોલે તો આખો c. તો a + a' શું થાય છે? c. તો આપણો આન્સર પહેલો જ ઓપ્શન c બરાબર શોધવાનું. તો c બરાબર શું થાય? a + a'. તો ઓપ્શન કયો? એ. પરફેક્ટ. આનાથી ઇઝી મેથડ કદી તમને મળશે નહીં, સૌથી બેસ્ટ. પરફેક્ટ. નેક્સ્ટ MCQ ચલો, જોઈ શકો છો 2021ની અંદર પૂછાઈ ગયેલો MCQ છે. બુદ્ધિનું પ્રયોજન કરવાનું છે, સરળતાથી જવાબ આવતો રહેશે. શું કીધું છે જોઈ લેજો. a' બરાબર 1/2 and 3, 1 2 and 3. b' બરાબર 4 3 and 2. જોતા રહેજો. તો BA નો ડેશ છે એ પોતે જવાબ કેવો આવશે? ચોરસ, હાર, સ્તંભ, અવ્યાખ્યાયિત. જોઈ લો ત્યારે. ગુણાકારનું આઉટપુટ આપણે શીખેલા છીએ. બીજું, આની થોડી ગુણધર્મની વાત કરી દઉં. ટ્રાન્સપોઝના ગુણધર્મો કયા છે? બરાબર. તો પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. પરિવર્ત શ્રેણિક છે એના ગુણધર્મો. પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. પહેલો, a + b આખાનો ટ્રાન્સપોઝ બરાબર શું થાય? a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ. માઇનસ હોય તો અહીંયા શું કરી દેવાનું? માઇનસ. પરફેક્ટ. ધ્યાનમાં રાખવાનું. પછી ab આખાનો ટ્રાન્સપોઝ તો શું થાય? તો ધ્યાનમાં રાખવાનું, b ટ્રાન્સપોઝ * a ટ્રાન્સપોઝ. ક્રમ ચેન્જ થઈ જાય. ab નું ટ્રાન્સપોઝ તો શું કરી દીધું? b ટ્રાન્સપોઝ * a ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ છૂટો આપી દીધો અને ક્રમ ચેન્જ કરી દીધો. આ વસ્તુ તમારે નોંધ રાખવાની. વધારાનો ટોપિક બીજો, ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એટલે શું કહેવાય? મૂળ શ્રેણિક પોતે કહેવાય. પરિવર્તનો પરિવર્ત શ્રેણિક એટલે મૂળ શ્રેણિક પોતે મળે. ઓકે, ચલો હવે અહીંયાથી થોડો આપણે ડાયરેક્ટ જવાબ મેળવવાનો ટ્રાય કરીએ. BA આખાનો ડેશ તો શું કરવાનું? ટ્રાન્સપોઝ જોડો. ગુણાકારનો ટ્રાન્સપોઝ આપણે શું કર્યું? ક્રમ ચેન્જ કરો, ટ્રાન્સપોઝ પોતે આપી દો. પરફેક્ટ. હવે જોઈ શકો a' બરાબર કક્ષા કેટલી છે? a' કક્ષા ઓબ્ઝર્વેશન કરી દો. હાર કેટલી છે? 3. સમ કેટલો છે? 1. ગુણાકારનો નિયમ ડાયરેક્ટ જ એપ્લાય કરું છું, ધ્યાન રાખજો. અહીંયા હાર કેટલી છે? હાર સાહેબ કેટલી છે? 1. અને સ્તંભ કેટલો છે? 1 2 અને 3. તો સ્તંભ કેટલા છે? 3. આપણે ગુણાકારની અંદર શીખી ગયા છીએ કે પહેલાનો સ્તંભ બીજાની હાર સમાન હોય તો આપણો આઉટપુટ શ્રેણિક આ મળે. તો આઉટપુટ શ્રેણિકની કક્ષા કેટલી થઈ ગઈ? 3/3. 3/3 કક્ષા હોય, હાર ને સમની સંખ્યા સમાન હોય, તો એ પ્રકારના શ્રેણિકને કયો શ્રેણિક કહેવાય? ચોરસ શ્રેણિક કહેવાય. તો લાઈક ધીસ, ચોરસ શ્રેણિક. પરફેક્ટ. અને બીજો ઓપ્શન, તમે ગુણાકાર કરી શકો છો. હા, હું ના નથી પાડતો. ગુણાકાર કરીને પણ જવાબ લાવશો તો જવાબ કયો મળશે? સારી વાત, ચોરસ શ્રેણિક જ. પણ મેં ગુણાકારનો ગુણધર્મ છે એનો ઉપયોગ કરીને, વ્યાખ્યાનો ઉપયોગ કરીને ડાયરેક્ટ જવાબ કીધો. એઝ અ શોર્ટ ટ્રિક તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું, બુદ્ધિનું પ્રયોજન વ્યવસ્થિત કરવાનું, પ્રદર્શન કરવાનું નહીં. ઓકે, નેક્સ્ટ MCQ ચલો. MCQ છે અને એ પાછો બુકની અંદર દાખલા તરીકે પૂછેલો છે. પરફેક્ટ. જોતા રહેજો. શું છે? શ્રેણિક એ બરાબર આપેલ હોય, XY છે, આ બહુ અગત્યની નોંધ છે. XYZ છે એનું મૂલ્ય ગ્રેટર ધેન કેવું છે? 0. A ટ્રાન્સપોઝ * A બરાબર I3. I3 બોલે તો 3/3 કક્ષાનો શ્રેણિક કહેવાય. 3/3 કક્ષાનો શ્રેણિક કહેવાય. તો કે Xની વેલ્યુ શોધો. કોની વેલ્યુ શોધવાની છે આપણે? Xની. અહીંયા જોતા રહેજો. શરત આપી છે A ટ્રાન્સપોઝ * A. એ લઈને પડવાનું છે, ગુણાકાર કરવાનો છે. ચલો, તો A ટ્રાન્સપોઝ * A = I. A ટ્રાન્સપોઝ મૂળ શ્રેણિકનો ટ્રાન્સપોઝ લઈ લો, પરિવર્ત શ્રેણિક લેવાનો છે. અહીંયા શું લખવાનું? મૂળ શ્રેણિક
જોતા રહેજો. અહીંયા એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1 જોતા રહેજો. ચલો મૂળ શ્રેણિકનો ટ્રાન્સપોઝ પહેલાં હારનું રૂપાંતર સમમાં 0 2y and z x y minus z x minus y and z અને અહીંયા મૂળ શ્રેણિક પોતે જે છે એમ દર્શાવો 0 2y and z x y minus z x minus y and z પરફેક્ટ. ચલો જોઈ લેજો. હવે બેનો ગુણાકાર કરતાં આપણે શીખી ગયા છીએ લેવાનો સ્તંભ અને ગુણવાનું ક્રમાનુસાર હારની અંદર. પરફેક્ટ. જોતા રહેજો. ઓકે ચલો ગુણાકાર કરી દઈએ. તો માટે કરીને પહેલી વાર્તા 0નો ગુણાકાર 0, xનો ગુણાકાર x સ્ક્વેર, xનો ગુણાકાર x પ્લસ x સ્ક્વેર. બીજી હારને ગુણો 0 xy માઇનસ xy. ત્રીજી હારને ગુણો 0 ગુણ્યા z, x ગુણ્યા z માઇનસ xz અને x ગુણ્યા z પ્લસ xz. પહેલા સમની વારી પૂરી. હવે બીજા સમનો વારો અને દરેક હારને ગુણો ક્રમાનુસાર ઘટક પ્રમાણે જોઈ લેજો. આનો ગુણાકાર કરી દો 2y, તો 2y નો 0 y સાથે xy પરફેક્ટ માઇનસ y સાથે માઇનસ xy. ઓકે અહીં જો 4y સ્ક્વેર, y સાથે પ્લસ y સ્ક્વેર, પછી માઇનસ માઇનસ પ્લસ y સ્ક્વેર. રેગ્યુલર છે. પરફેક્ટ. ચલો અહીંયા સોરી ત્રીજો હાર બાકી છે હજી. ત્રીજા હારની પટાઈ દો 2y and z. જોતા રહેજો. અહીંયા y માઇનસ yz, અહીંયા માઇનસ yz. પરફેક્ટ. હવે ત્રીજા સમની વારી આવી સાહેબ. ચલો ત્રીજો સમ લો, ગુણાકાર કરી દો 0 સાથે 0, અહીંયા માઇનસ xz પ્લસ xz. જોતા રહેજો. z સાથે 2yz માઇનસ yz એન્ડ માઇનસ yz. z સાથે z સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ z સ્ક્વેર એન્ડ પ્લસ z સ્ક્વેર. જોતા રહેજો. અહીંયા આપણને આપેલું છે 1 0 0 0 1 0 0 0 એન્ડ 1. સો નાઉ કમ્પેરિઝન જોઈ શકો છો. અહીંયા કમ્પેરિઝન પહેલાં આ પદ બરાબર શું થશે જોતા રહેજો. તો 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા 1. પરફેક્ટ. જો પ્લસ xy માઇનસ xy 0 0 પ્લસ માઇનસ 0 પ્લસ માઇનસ 0. અહીંયા જો કેટલા થશે 6y સ્ક્વેર. 6y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ કેટલા 1 0 0 0 છે. સેમ પ્રોસેસ અહીંયા 0 0 આ કેટલા થશે 3z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા 1. તો 3z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા 1. સાદુરૂપ આપી શકો છો. માટે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2. માટે x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√2. પરંતુ અહીંયા કઈ રહેવાની છે ધન કિંમત. તો x બરાબર 1/√2. y સ્ક્વેર વર્ગમૂળ કાઢ દો તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા 1/√6. અને અહીંયા z બરાબર વર્ગમૂળ કાઢ દો 1/√3. તો પ્લસ નિશાનીવાળું પદ પકડો. અનુક્રમે આપણને કીધું છે. તો અનુક્રમે એક્સની કિંમત કેટલી છે? એક્સની કિંમત 1/√2. 1/√2 દેખાય છે? યસ દેખાય છે. પહેલું 1/√2, અહીંયા પ્લસ ઓર માઇનસ તો કેન્સલ. અહીં ચલો 1/√2 છે નથી, તો ઓપ્શન કયો? એ. પરફેક્ટ. ડન. નેક્સ્ટ MCQ. ચલો અહીંયા ધ્યાન રાખજો વ્યવસ્થિત. ગભરાઈ દે એવો એક્ઝામ્પલ છે. ગભરામણ કરવાની નહીં. ચલો કરવાનું શું છે સાહેબ કે પહેલાં તો આટલું બધું દેખાય છે ને અમને એ વસ્તુ ગમતું નથી. કેટલી ગાત સાલાઈ આપી છે 2024. હવે કે 2024 છે અમે ગુણાકાર કરી શકવાના નથી કરવાના બરાબર. એ સ્ક્વેરનો ગુણાકાર કરવાના એ જ જોર આવે છે આપણને. તો હવે શું કરવાનું? તો અહીંયા બુદ્ધિનું પ્રયોજન કરો. ઓબ્ઝર્વેશન બહુ અગત્યનો ભાગ છે. ઓબ્ઝર્વેશન કરી દો.
અહીંયા આ જો લો 514 તો અહીંયા શું દેખાય છે 514 762 શું દેખાય છે 762 135 ઓહો 135 તો આ મૂળ શ્રેણિક છે આ કયો શ્રેણિક છે પરિવર્ત શ્રેણિક છે અને આ એનું આઉટપુટ એનું નામ આપી દઉં એક્સ તો અહીંયા ટૂંકમાં શું આપ્યું છે એક્સ બરાબર જોઈ લેજો એ આપેલો છે અને બી કહી દઉં અને શું કહી દઉં ટ્રાન્સપોઝ એ ડેશ અને આખાની ઘાત કેટલી આપી છે 2024 ઓબ્ઝર્વેશન બહુ જ અગત્યનો ભાગ છે ભાઈ ચલો હવે સાહેબ કે મૂળ શ્રેણિક છે એનો હવે ઓબ્ઝર્વેશન કરીએ તો ટ્રાન્સપોઝની વાત કરીએ તો ટ્રાન્સપોઝ આખાનો પરિવર્ત શ્રેણિક લઈ લો માટે આખાનો એ બી એ ડેશ 2024 અને આખાનો શું લઈએ ટ્રાન્સપોઝ તો બરાબર જોતા રહેજો 2024 બહાર મોકલી દો એ બી એ ડેશ ડેશ અને આખાની ઘાતમાં 2024 ટ્રાન્સપોઝ કરશો ટ્રાન્સપોઝ શું કીધું ગુણાકારનો નિયમ ચેન્જ થશે યસ તો ગુણાકારના નિયમ પ્રમાણે તમે જોઈ શકો છો આ બેની વાર્તા પાછળ મોકલી દો અને ક્યાં મોકલો આગળ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એટલે શું થાય મૂળ શ્રેણિક એ બીનો ટ્રાન્સપોઝ બીનો ટ્રાન્સપોઝ લેશો સાદરૂપ આપણું પાછું કયું મળશે મૂળ શ્રેણિકમાં તો કોઈ બદલાવ થશે નથી તો અહીંયા જોઈ લેજો એ બી અને એનો ટ્રાન્સપોઝ મળશે અને 2024 પરફેક્ટ ટ્રાન્સપોઝનો શ્રેણિક મૂળ ટ્રાન્સપોઝ આપણને પાછું મળે છે પાછું મળશે તો સાહેબ શું કરવાનું તો એક્સ ડેશ બરાબર શું થાય છે એક્સ ડેશ બરાબર પોતે એક્સ થાય છે હવે એક્સ ડેશ બરાબર પોતે એક્સ થાય તો શું કરવાનું યસ તો કયો શ્રેણિક કહેવાય સમમિત શ્રેણિક કહેવાય પરફેક્ટ કયો શ્રેણિક કહેવાય સમમિત હવે તમારા પ્રશ્ન અહીંયા થવો જોઈએ હા સાહેબ કે બીનો ટ્રાન્સપોઝ તો અહીંયા શું થવું જોઈએ બી ડેશ થવા જોઈએ અહીંયા જોઈ શકો 6 6 -7 તો બીનો ટ્રાન્સપોઝ પોતે શું છે બી છે એટલે મેં ડાયરેક્ટ લખી દીધું છે પરફેક્ટ ડન હવે સમમિત શ્રેણિક છે સાહેબ સમમિત શ્રેણિક માટે આપણે શું શીખેલા છીએ તો સમમિત માટે શું કીધું હતું શરત એ ડેશ બરાબર શું થાય એ ડેશ બરાબર શું થાય એ એની અંદર શું ધ્યાનમાં રાખવાનું તો ધ્યાનમાં એ રાખવાનું અહીંયા જે હાર હોય એ જ અહીંયા હાર હોય અહીંયા જે ઘટક હોય એ જ અહીંયા ઘટક હોય અને આ પ્રમાણે આપેલું હોય સામસામે પરફેક્ટ તો ચલો ધ્યાન રાખો તો આ જે અગ્ર વિકર્ણ હોય જોતા રહેજો અગ્ર વિકર્ણ હોય પરફેક્ટ એનો ઉપરનો નીચેનો ઘટક સામસામે કેવો હોય સમાન તો ચલો આ ઘટક સમાન આ ઘટક સમાન આ ઘટક કેવો હોય સમાન હોય સમમિત શ્રેણિકની અંદર બરાબર અહીંયા સીધો જવાબ આપણે કરીશું ચલો જો સીધો જવાબ અહીંયા જો લો તો A2 બરાબર કેટલા થયા B1 A2 બરાબર કેટલા B1 A2 બરાબર B1 A3 બરાબર C1 A3 બરાબર C1 અને અહીં જો લો B3 બરાબર C2 B3 બરાબર કેટલા C2 થાય સમમિત શ્રેણિકની શરત ચલો તો અહીંયા ચલો A2 માઇનસ શું માગ્યા છે B1 A2 માઇનસ B1 A2 માઇનસ B1 બરાબર શું થાય માઇનસ મોકલી દો તો A2 માઇનસ B1 ઇઝ ઇક્વલ ટુ કેટલા 0 A3 માઇનસ C1 ઇઝ ઇક્વલ ટુ કેટલા 0 B3 માઇનસ C2 ઇઝ ઇક્વલ ટુ શું થાય 0 યસ આ જ વસ્તુ આપી છે આ 0 આ 0 આ 0 તો આખું વેલ્યુ કેટલું થાય 0 તો આપણો આન્સર કહી લો 0 પરફેક્ટ ઓકે ઓકે એટલે આ 2024ને જોઈને घबराना नहीं पेलू क्या है ना अमिताभ बच्चन सबसे पहले आपको घबराना नहीं है बस एवं रीते ध्यान में रखवा चलो नेक्स्ट MCQ अँ ऑब्जर्वेशन कर दो विसमित कॉन्सेप्ट आयो जो समित ने विसमित पाछो भेगो है એટલે પાછું થોડું રિબેક માર દો સમિત માટે શું કીધું મેં એ શ્રેણિક આપેલો સમિત ક્યારે હોય એની વાત કરું અહીં જો x y z તો અહીં શું લખ્યું છે x આપેલો તો y અને z અહીંયા v w તો અહીંયા શું લખ્યું છે w અહીં લખી દઉં m તો જો y y z z w w તો આ પ્રકારનો અગ્રવિકર્ણની સાપેક્ષે ઉપરનો ત્રિકોણ નીચેનો ત્રિકોણ સમાન હોય તો કયો શ્રેણિક કહેવાય સમમિત परफेक्ट विसमित माटेनी वार्ता विसमित में पण सीधू डायरेक्ट हालवानुं हवे तो श्रेणिक विसमित क्यारे कहेवाय तो विसमित श्रेणिक क्यारे कहेवाय तो अग्र विकर्ण एनो केटलो होय 0 खास नोंध राखजो
હવે સીધો કોન્સેપ્ટ આપણે એન્ટ્રી મારીએ, જેની અંદર અહીંયા એક્સ હોય તો એની સાપેક્ષે અહીંયા કેટલા -x, અહીંયા ઝેડ હોય તો એની સાપેક્ષે -z, અહીંયા વાય હોય તો એની સાપેક્ષે -y. તો કોન્સેપ્ટ શું કહેવા માગે છે? કોન્સેપ્ટ એવું કહેવા માગે છે અગ્રવિકર્ણ હોય એની સાપેક્ષે ઉપરનો ત્રિકોણ એ નીચેના ત્રિકોણના સામસામેના ઘટકો એકબીજાના કેવા હોય? વિરોધી ઘટકો હોય. કેવા હોય? વિરોધી ઘટકો. અને આ બધી જાણકારી વધારાની માહિતી તમારે જોઈતી હોય તો આપણે પ્લે લિસ્ટ છે 2023નું એની અંદર જોઈ લેવું. સાથે સાથે આપણે 1 થી 6 ચેપ્ટર છે એ ફૂલ સ્વાધ્યાય સાથે ચલાવેલા છે વિડીયોની અંદર અપ ટુ ડેટ, એ પણ તમે જોઈ શકો છો. ઓકે, ચલો મૂળ મુદ્દા ઉપર વિસંમિત શ્રેણિકની વાત કરીએ. ક્લિયર? હવે જો અહીંયા શું આપ્યું છે કે આપેલ શ્રેણિક કેવો હોય? વિસંમિત શ્રેણિક હોય તો એક્સ વાય ઝેડની વેલ્યુ કઈ થાય? વિસંમિત શ્રેણિક હોય તો વિસંમિત શ્રેણિક હોય તો પહેલાં જ મેં વાત કરી દીધી, જોઈ લેજો. અહીંયા x 3 and 4 જોતા રહેજો, y 0 -5 એન્ડ z 5 and 0. આર્ય શ્રેણિક આપણને વિસંમિત શ્રેણિક આપ્યું છે. વિસંમિત શ્રેણિકની અંદર કોન્સેપ્ટ શું બોલ્યા? બેલજ સાહેબ બોલી દીધા કે આર્ય શું? અગ્રવિકર્ણ હંમેશા કેવું હોય? 0 0 0. જોઈ લેજો, અગ્રવિકર્ણ હંમેશા કેવું હોય? 0 0 0. તો કે આ શું હોવું જોઈએ? x. તો પહેલી જ વાર્તા નક્કી થઈ ગઈ, x બરાબર કેટલા? 0. બીજો ટોપિક, આ સામે ઘટકો એકબીજાને કેવા હોય? વિરોધી. તો y બરાબર કેટલા થાય? આ +3 છે તો y બરાબર કેટલા હશે? -3. અહીં જો લો z તો સામે 4 છે તો એનો વિરોધી કયો થાય? -4. પરફેક્ટ. આપણને ત્રણેયનો શું માગ્યો? સરવાળો. તો પ્લસ કરી દો, કેટલા થયા? -7. તો ઓપ્શન જવાબ -7. તો વિસંમિત શ્રેણિકનો કોન્સેપ્ટ આવ્યો છે. ડાયરેક્ટ એમસીક્યુ માટે શોર્ટ ટ્રિક ઇઝ યાદ રાખવાની. સમિત અને વિસંમિત છે એના એમસીક્યુ મેં 2023 છે પ્લેલિસ્ટની અંદર કોન્સેપ્ટ એમસીક્યુ વ્યવસ્થિત લીધેલા છે. એની અંદર તમારે સોલ્યુશન કરવું હોય તો સૌથી સરળતાથી સોલ્યુશન થઈ જશે. અને ત્યાં આગળ પદ્ધતિ પણ કીધેલી છે, સાથે સાથે શોર્ટ ટ્રિક પણ કીધેલી છે. પરફેક્ટ. નેક્સ્ટ એમસીક્યુ ચલો, અહીંયા હવે જોતા રહેજો. એકચ્યુઅલી આ એમસીક્યુ આપણે નિશ્ચયકની અંદર લેવો જોઈએ, પરંતુ અહીંયા આવી ગયો છે તો આપણે ચલાવી દઈએ. શું શોધવાનું છે? એ ઇનવર્સ શોધવાનું છે. જોતા રહેજો. એ ઇનવર્સનો વ્યસ્ત શ્રેણિકનો કોન્સેપ્ટ સીધો જ અહીંયા કહું છું. વધુ આપણે ડિટેલમાં ચેપ્ટર 4 નિશ્ચયક ચલાવશું, ત્યાં આગળ ડીપલી પાછું લઈ લઈશું. અત્યારે ટેમ્પરરી બેઝ પર કહી દઈએ તો વ્યસ્ત શ્રેણિક માટેની પ્રોસેસ કઈ? તો હંમેશા નિશ્ચયક શોધવાનું. નિશ્ચયકનું મૂલ્ય કેટલું મળે? 0. તો જ એનો વ્યસ્ત શ્રેણિક મળે, અસ્તિત્વ ધરાવે, અધરવાઇઝ ધરાવે નહીં. અસ્તિત્વ ધરાવતો હોય તો બીજું સ્ટેપ શું કરવાનું? એનો સહઅવયવ શ્રેણી બોલે તો શું શોધવાનું? એડજોઇન્ટ ઓફ એ શોધવાનું, સહઅવયવજ શ્રેણિક શોધવાનું. અને ત્રીજું સ્ટેપ એનો વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર કયું? તો એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ થાય, જેના આધારે આપણે વ્યસ્ત શ્રેણિક શોધી શકીએ. આ નિશ્ચયક એ બોલવાનું, નહીં કે માના કે. પાકા? ઘણા બધા બાળકો બોલવામાં પણ ભૂલ કરે છે, તમારે નહીં કરવાની. ચલો, તો સૌ પ્રથમ આપણે જે સ્ટેપ છે એ પ્રમાણે ચાલીએ. જોતા રહેજો. નિશ્ચયક, તારો નિશ્ચયક શોધી લો. વ્યસ્ત શ્રેણિક માટે નિશ્ચયક શોધો. નિશ્ચયક 8 -2 -4 and 1. નિશ્ચયક ચલો 8 -4 દુના 8. જોતા રહેજો. -8 કેટલા? -8 + 8 કેટલા થઈ ગયા? નિશ્ચયક કે બરાબર કેટલા થઈ ગયા? નિશ્ચયક કે બરાબર 0. આપણે શું વાત કરી? નિશ્ચયક ડઝ નોટ ઇક્વલ 0 હોય તો એ ઇનવર્સ મળે. પણ સારું, અહીંયા તો શું થઈ જાય? નિશ્ચયક જ 0. જોતા રહેજો. ફરી વાર દેખાડ દો. 8 × 8 માઇનસ આ માઇનસ કેવા? +8. 8 - 8 કેટલા થઈ ગયા? 0. હા, પહેલી નજરે એવું તમને લાગશે સારું કે જવાબ પતી ગયો, મારી ભૂલ તો શું છે? હા, કે ભૂલ જ હશે. ભૂલ નથી. ધ્યાનમાં રાખવાનું, નિશ્ચયક ડઝ નોટ ઇક્વલ 0 તો એ ઇનવર્સ મળે, પરંતુ નિશ્ચયક ઇઝ ઇક્વલ ટુ 0 તો ઇનવર્સનું અસ્તિત્વ નથી. પરફેક્ટ. ઇનવર્સનું અસ્તિત્વ નથી તો સાહેબ શું આવે? ઓપ્શન ડી. પરફેક્ટ. નેક્સ્ટ એમસીક્યુ
ચલો જોતા રહેજો. આ ઇન્વર્સના આધારે જ છે. હવે જો લો ઇન્વર્સના આધારે MCQ. એ શ્રેણિક આપેલું હોય તો A ઇન્વર્સ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A શોધો. શું શોધવાનું છે? A ઇન્વર્સ પ્લસ એડજોઇન્ટ A શોધો. A ઇન્વર્સ પ્લસ એડજોઇન્ટ A શોધો. ચલો A ઇન્વર્સ શોધવા માટે પહેલો સ્ટેપ જે વાત કરી તે પહેલાં શું શોધવાનું? નિશ્ચાયક. તો ચલો P Q R એન્ડ S નિશ્ચાયક શોધવાનું છે. જોતા રહેજો. તો શું કરશું? PS માઇનસ QR. ક્લિયર? ક્લિયર છે સાહેબ? અને શું શીખશું? ડઝ નોટ ઇક્વલ 0. હવે આ વસ્તુ આપણને મળે છે. પછી શું શોધવાનું? એડજોઇન્ટ. એડજોઇન્ટ ઓફ A. જોતા રહેજો. એડજોઇન્ટ ઓફ A. હવે ધ્યાન રાખજો 2x2 કક્ષાનો શ્રેણિક આપેલો હોય અને એનો એડજોઇન્ટ શોધવાનો હોય. શું શોધવાનું હોય? એડજોઇન્ટ. તો શું ધ્યાનમાં રાખવાનું? ગુજરાતી એડજોઇન્ટ શોધવા માટે અગ્ર વિકર્ણ હોય. અગ્ર વિકર્ણ છે. અગ્ર વિકર્ણના ઘટકો અદલ બદલ કરવાના. અદલ બદલ સીધી વાત કરીશું. અને પ્રતિવિકર્ણ હોય. પ્રતિવિકર્ણ એની શું કરવાની? નિશાની બદલ. બરાબર. એકવાર વ્યવસ્થિત પ્રમાણે ધ્યાનમાં રાખી દેશો તો ફરીવાર કોઈ બીજું બધું શોધવાની કે જાણવાની જરૂર છે નહીં. તો ચલો અહીંયા જોતા રહેજો. PQRS અગ્રવિકર્ણ. અગ્રવિકર્ણના ઘટકો અદલ બદલ. પ્રતિવિકર્ણની નિશાની બદલ. માઇનસ Q અને માઇનસ R. ઓકે છે. વ્યસ્ત શ્રેણિક. A ઇન્વર્સ બરાબર શું થાય? 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A. જોતા રહેજો. એડજોઇન્ટ A S માઇનસ Q માઇનસ R એન્ડ P. નિશ્ચાયકની જગ્યાએ શું મૂકશો? ડાયરેક્ટ મૂકી દઉં તો વાંધો છે નહીં. ચલો PS માઇનસ QR S માઇનસ Q માઇનસ R એન્ડ P. એકચ્યુઅલી નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A આપણે સૂત્ર તરીકે લખતા હતા પણ ડાયરેક્ટ લખાઈ ગયું. વાંધો શું છે? કોઈ જ નહીં. A ઇન્વર્સ મળી ગયો. A ઇન્વર્સ અને એડજોઇન્ટ. તો A ઇન્વર્સ પ્લસ કેટલા? એડજોઇન્ટ A. બંનેનું શું કરવાનું છે? સરવાળો. જોતા રહેજો. બરાબર કરીને તો 1 PS માઇનસ QR S માઇનસ Q માઇનસ R એન્ડ P પ્લસ એડજોઇન્ટ. એડજોઇન્ટ જોઈ લો. એડજોઇન્ટ બરાબર કેટલો છે? એડજોઇન્ટ આવ્યો. કોપી પેસ્ટ S માઇનસ Q માઇનસ R એન્ડ P. પરફેક્ટ. જોતા રહેજો. બંનેમાંથી સામાન્ય શું દેખાય છે? યસ સાહેબ જોરદાર લાયા તમે તો. કે હવે આવું તો પદ ક્યાંય દેખાતું જ નથી. દેખાય છે? ના ભાઈ ના. જોતા રહેજો. શું છે? A ઇન્વર્સ વત્તા એડજોઇન્ટ ઓફ A. A ઇન્વર્સ વત્તા એડજોઇન્ટ ઓફ A. વાર્તા તો એની જ છે સાહેબ પણ એક જ જવાબ તો આવો દેખાતો નથી. ચેક કર દો. તો અહીંયા સરવાળા બાદબાકી આપણે કરીએ છીએ. થાય એવું છે? નથી થતું. સામાન્ય શ્રેણિક દેખાય છે. સામાન્ય શ્રેણિક કાઢ દો. આ શ્રેણિકને નામ આપી દો આપણે કોઈ A. આ A કાઢ દો તો અહીંયા શું થઈ જશે? એકમ શ્રેણિક થઈ જશે. યસ. તો આવો જવાબ આપણને દેખાતો નથી. ચલો ઓપ્શનની અંદર ચેકઆઉટ કરી દો. દેખાય છે? એટલે આ શરત પ્રમાણે ચાલો તો આપણો જવાબ કેટલો થશે? સારું થશે. ઓકે. ચલો છેલ્લો MCQ. X અને Y એકબીજા કેવા હોય? વ્યસ્ત શ્રેણિક હોય. ઓકે. નીચેનામાંથી કઈ શરત જળવાશે? તો ધ્યાનમાં રાખવાનું વ્યસ્ત શ્રેણિક હોય તો A અને ઇન્વર્સ બંનેનો ગુણાકાર કેટલો થાય? એકમ શ્રેણિક I. A ઇન્વર્સ ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ શું થાય? એકમ શ્રેણિક I થવો જોઈએ. પરફેક્ટ. પરફેક્ટ. તો બોલે તો AB બરાબર શું હોય? I અથવા BA બરાબર આ પ્રમાણે હોય તો B પોતે A નો ઇન્વર્સ કહેવાય ને એ પોતે કોનો કહેવાય? આનો ઇન્વર્સ કહેવાય. કમ્પ્લીટ. બીજી રીતે A ઇન્વર્સ ઇન્ટુ B ઇન્વર્સ બરાબર એકમ શ્રેણિક હોય અથવા B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ બરાબર એકમ શ્રેણિક હોય
તો પણ આ વ્યાસનો ગુણધર્મ છે, માટે ઓપ્શન કયો આવે? ડી. ઓકે ઓકે, ગુણધર્મો ધ્યાનમાં રાખવા. અને આ MCQ છે, એની અંદર ઓપ્શન આપણા ખોટા છે, ક્યાં તો રકમ આપણી ખોટી છે. બંને હોય જે વસ્તુ કમેન્ટમાં થોડું જણાવજો કે જરા, તો મને પણ ખ્યાલ આવે. ઓકે, અહીંયા આપણે ચેપ્ટર 3 છે એનો કોન્સેપ્ટ MCQનો પાર્ટ 2 કેવો થાય છે? કમ્પ્લીટ થાય છે. પરફેક્ટ. ત્યાં સુધી શું કરશો? જોતા રહો મેથ્સણ. આવજો.